એમણે જોયું કે મોટા ભાગના મનુષ્યો પોતાના પાપ કર્મોના ફળ રૂપે જાત જાતની હલકી પરિસ્થિતિમાં જન્મ ધારણ કરી અને અપાર કષ્ટો ભોગવી રહ્યા છે. એમના મનની અંદર કરુણા ઉત્પન્ન થઈ અને એમ થયું કે આ પ્રાણીઓના દુઃખો કેવી રીતે દૂર થાય, એનો વિચાર કરતા કરતા એ વિષ્ણુ લોકની અંદર પહોંચ્યા. ભગવાન વિષ્ણુની સામે પહોંચીને જગતપાલકની સ્તુતિ કરી. નારદજી જે સંત મળે એને પૂછે કે ભાઈ મૃત્યુલોકની અંદર જે પાપ ભરાયું છે અથવા તો આ સંસારનું સંતુલન બગડી ગયું છે અને મનુષ્ય પોતાના પાપ કર્મોના ફળ રૂપે હલકી પરિસ્થિતિમાં જન્મ ધારણ કરી અપાર કષ્ટો ભોગવી રહ્યા છે, એના નિવારણનો મારે ઉપાય જોઈએ છે. ત્યારે સંતો મુનિઓ ઋષિ મુનિઓ પ્રેરણા કરે છે કે હે નારદ મહામુનિ, જ્યારથી મનુષ્યની ભાવના બગડી છે ત્યારથી એનું જીવન બગડવા લાગ્યું છે. ભાવના એક કારણ શરીરનો આવિર્ભાવ છે. ત્રણ પ્રકારના શરીર બતાવે છે, એક સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. મનુષ્ય પોતાની ભાવનાને પ્રખર કરવા માટે ભક્તિ તો કરે, પણ એ ભક્તિ ફળીભૂત ન થાય ત્યાં સુધી ભાવનાનું વિશુદ્ધિકરણ થવું શક્ય નથી. એટલે એને માટે જ્યારે પણ કોઈ ધર્મ કાર્ય કરીએ ત્યારે આ ત્રણ શરીરને એક કરવા માટેનું આપણા શાસ્ત્રી મહારાજ અથવા ગૌર મહારાજ પ્રયત્ન કરાવે છે. 3 વખત આચમન કરાવે છે. એક સ્થૂળ દેહ, બીજો સૂક્ષ્મ અને કારણ. આ 3 દેહનું શુદ્ધિકરણ. સ્થૂળ દેહ કયો છે? તો આપણે આપણા રૂમની અંદરથી આ કથા મંડપની અંદર પધાર્યા છીએ, એકબીજાને જોઈ શકીએ છીએ, એ આપણું સ્થૂળ સ્વરૂપ છે. પણ અહીં બેઠા પછી મન લોભી મન લાલચી મન ચંચલ મન ચોર મન કે મત ચલ્યો નહીં પલક પલક મન ઓર. અહીંયા ભગવાનનું સરસ મજાનું આહ્વાન થયું છે. પિતૃઓની દિવ્ય શક્તિઓ 33 પ્રકારની જે શક્તિઓ બતાવી છે એમાં પિતૃઓને પણ દેવ માનવામાં આવે છે અને એ પિતૃદેવનું અહીંયા આવાહન થયું છે. છતાંય શરીર લઈને આવ્યા છતાંય આપણું મન વેપાર ધંધામાં કે બીજે ચાલ્યું જાય તો આ સ્થૂળ દેહને છોડીને ચાલ્યું જનારું બીજું શરીર છે, એ સૂક્ષ્મ શરીર છે. વિચાર પણ પ્રભુના સ્મરણ ના રહે, પણ મન બરાબર ન હોય, ભાવના બરાબર ન હોય તો કારણ શરીર એનાથી દૂર રહે છે. એટલે કે મનુષ્યએ જ્યારે કથા શ્રવણ કે ધર્મ કાર્ય કરવું હોય ત્યારે 3 શરીરને એક કરવા પડે છે. એક તો શરીરથી તો આપણે અહીંયા છીએ, મનથી પ્રભુનું સ્મરણ અને ભાવના એ કારણ શરીરને સ્થિર કરતા કરતા એ સત્કાર્યો માટેની જાગૃત રહે તો મનુષ્યના 3 શરીર એક બને. અને જ્યાં સુધી મનુષ્યના 3 શરીર એક ન બને ત્યાં સુધી ભગવાન કદાચ એની પ્રાર્થનાનો પુકાર સાંભળતો નથી. એટલે વાસનાને દૂર કરવા માટે, એમાંથી મુક્ત થવા માટે મનુષ્યએ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. નારદજી આગળ વધે છે, ભાવપૂર્વક પરમાત્માને નારાયણના સ્વરૂપમાં સમગ્ર ભાવોથી જાગૃત કરી જગ હેતુ માટે વીણાનો નાદ કરે છે. ત્યારે આગળ વધતા વધતા જ્યારે ગંગાજીને કિનારે આવ્યા છે ત્યારે એક સ્ત્રી ત્યાં ઊભી છે, રડી રહી છે. એનું નામ છે ભક્તિ. સ્વરૂપ તો દિવ્ય છે, પણ એ રડી રહી છે. ત્યારે નારદજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે મુનિવર, આપ તો સમર્થ છો. બોલે પણ આપ રડી કેમ રહ્યા છો?
બોલે મારે 2 પુત્ર છે, એક છે જ્ઞાન અને બીજો છે વૈરાગ. આજ મારા બંને પુત્રો એ વૃદ્ધ થઈ ગયા છે, નિસ્તેજ બની ગયા છે. એમને મૂર્છા આવી ગઈ છે. નારદજી કહે એ વાત હું જાણું છું, કારણ કે જ્યારે જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવે છે ત્યારે મનુષ્ય એના દિવ્ય પ્રભાવોથી વંચિત રહી જાય છે અને જગતની કોઈ જગ્યા ખાલી રહેતી નથી. અને જ્ઞાન વૈરાગ્યની જગ્યા જ્યારે ખાલી પડે છે ત્યારે એમાં ભોગ અને વિલાસનો ઉદય થાય છે અને એને કારણે મનુષ્ય અનેક પ્રકારના દુઃખોમાં ફસાય છે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છામાં છે એ વાત તો સ્પષ્ટ છે. કળિયુગની અંદર જ્ઞાનની ઉપેક્ષા કરવામાં આવી છે. વાસ્તવમાં જ્ઞાન એ ભવબંધનમાંથી મુક્ત કરી શકે છે. અજાણી વ્યક્તિ શુભ કર્મ કરવા માટે આગળ આવી શકતી નથી, સાહસ કરી શકતી નથી, એને પૂર્ણ કરી શકતી નથી. એ રીતે અજ્ઞાની વ્યક્તિ વૈરાગ્યથી યુક્ત થયા વગર એ પ્રભુની ભક્તિમાં આગળ વધી શકતા નથી. એટલે વૈરાગ્યને જાગૃત કરવા એ જ કળિયુગની અપેક્ષા છે. આ જ કળિયુગમાં જ્ઞાન એની ઉપેક્ષા થઈ રહી છે. એટલે જ્યારે જ્યારે કોઈ વસ્તુની ઉપેક્ષા થાય, કોઈ વ્યક્તિની ઉપેક્ષા થાય, ત્યારે એ વ્યક્તિ આપણા તરફથી દુર્લક્ષ સેવે છે અને એ આપણને કશા કામમાં લાગતું નથી. એ વ્યક્તિત્વ આપણને કશો ઉપયોગી થતું નથી. એ રીતે જ્ઞાનની જ્યારે આપણે ઉપેક્ષા કરીએ છીએ ત્યારે વેદોની અંદર જે જ્ઞાન બતાવ્યું છે એ મનુષ્યને જન્મથી માંડીને મોક્ષ ગતિના માર્ગ ઉપર એ માર્ગને પ્રશસ્ત કરવા માટે એ પૂરતું છે, પણ એ તરફ આપણું દુર્લક્ષ છે. કારણ કે એ જ્ઞાનની અંદર શું છે, એની ભાવનાઓ શું છે. આ સમગ્ર બ્રહ્માંડની રચના પરમાત્માએ કરી છે ત્યારે જે કઈ ચીજ વસ્તુ બનાવી છે અને એ ચીજ વસ્તુ એક પછી એક ઉમેરાતી ગઈ છે. એકો અહમ બહુશ્યામ, એક એક વ્યક્તિ પછી એનું નિર્માણ થતું ગયું છે, એક એક વસ્તુ પછી એનું નિર્માણ થતું ગયું છે. જ્યારે અસંતુલન પેદા થાય ત્યારે એને સંતુલિત કરવા માટે પરમાત્મા પોતાની બીજી રચના ઊભી કરે છે. એટલે મનુષ્યની અંદર પણ જ્યારે અસંતુલન પેદા થાય ત્યારે સમજવું કે વાસ્તવિક જીવનથી એ દૂર રહ્યો છે. કારણ કે મનુષ્યની પ્રાકૃતિક પ્રકૃતિ એ સાત્વિક ભાવ છે. મનુષ્યનો આત્મિક ભાવ જે છે એ સાત્વિક છે. સત, રજ અને તમ. સાત્વિક ભાવની અંદર જ્યારે મનુષ્યનું મન બગડે છે અને એ મન બગડે છે ત્યારે સંસારની લોલુપતાઓ અથવા તો સંસારના એવા પ્રકારના દૂષણો તરફ એનું આકર્ષણ જાય છે કે જેનાથી એના રજગુણને પોષણ મળે છે અને એ ભોગ વિલાસની અંદર ધીરે ધીરે આગળ વધતો જાય છે. એટલે કે સતની અંદર પ્રાણની પ્રતિષ્ઠા કરવામાં જો આળસ આવે અને જ્ઞાનથી વંચિત રહી જવાય તો એ સત્યની પ્રતિષ્ઠા પૂર્ણ રૂપે એ મનુષ્યમાં થતી નથી. અને સત્યની પ્રતિષ્ઠાથી મનુષ્ય જ્યારે વિચલિત થાય છે ત્યારે એની અંદર વિકાર પેદા થાય છે અને વિકાર એ મનુષ્યના બીજા પ્રકારનું ભાવ છે. એ વિકાર એને સુખ અને ભોગના સાધનોના રૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે સુખ ભોગવવા માટે એનો ઉપયોગ કરે છે. એ રજગુણ છે. અને જ્યારે સુખ જે ભોગવી શકતો નથી ત્યારે એને ક્રોધ આવે છે અને અસુરતા જેવું આચરણ કરવા લાગે છે. તો એ એનો તમ ભાવ છે. આ ત્રણ ભાવોની વચ્ચે આ જીવ
આખું જીવન ચક્કર ચલાવ્યા કરે છે, ફર્યા કરે છે. અને જ્યાં સુધી જ્ઞાન ન થાય, જ્ઞાન જ્યાં સુધી યુવાન ન થાય, જ્ઞાન જ્યાં સુધી પ્રખર ન થાય, જ્ઞાન જ્યાં સુધી પ્રાણવાન ન થાય, ત્યાં સુધી એ પોતાના આ 3 ગુણોથી સત્ગુણને પ્રતિષ્ઠિત કરવા માટે એ એનાથી દૂર રહી જાય છે. એટલા માટે જ્ઞાનને જીવનનું શ્રેષ્ઠ તત્વ માનવામાં આવ્યું છે. જ્ઞાન એ ભવબંધનમાંથી મુક્ત કરી શકે છે. આ વેદનું વિધાન છે. એટલે આ જ્ઞાનને નારદ મુનિ કહે એને પ્રાણવાન કરવાની જરૂર છે. અને બીજું છે વૈરાગ્ય. વાનપ્રસ્થ જીવનની અંદર સંસારના સુખોને ભોગવીને વાનપ્રસ્થ જીવનમાં મનુષ્ય પ્રવેશ કરે છે. છેલ્લે અંતમાં ગવર્મેન્ટ રિટાયર કરી દેશે, સમજવું વાનપ્રસ્થ આવી ગયું. વાનપ્રસ્થ અવસ્થામાં મનુષ્ય પોતાના ગુણ, પ્રભાવ, બુદ્ધિ અને ઐશ્વર્ય જે કંઈ પ્રાપ્ત થયું છે એ ઐશ્વર્યના માધ્યમ દ્વારા આપણે આપણા ગૃહસ્થ જીવનને બરાબર ચલાવ્યું છે. આપણા ગૃહસ્થની જવાબદારીમાંથી આપણે હવે નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે. વાનપ્રસ્થનો મતલબ શું છે કે ગૃહસ્થની જવાબદારીઓમાંથી નિવૃત્ત થઈ મનુષ્ય વાનપ્રસ્થ જીવનમાં પ્રવેશ કરી અને સમાજ જીવન અથવા તો પ્રભુના કાર્યમાં પોતાનું જીવન લગાવી દેવું, આને કહેવાય વાનપ્રસ્થ. એટલે જ્ઞાનના માધ્યમ દ્વારા સંસારના હિતકારી કાર્યોમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરાવો અથવા કરવો એ છે વાનપ્રસ્થ. એમાં ઘર છોડવાની જરૂર નથી. જેમાં આપણને ભગવાને વિશિષ્ટ શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ આપણા સમાજ માટે, એના માર્ગદર્શન માટે આપણે કરવો જોઈએ. એટલા જ માટે આપણા ઋષિ મુનિઓ સ્થૂળ દેહને છોડ્યા પછી પણ આ જગતને સૂક્ષ્મ જગતમાંથી માર્ગદર્શન આપે છે. અને એનો મૂળ આધાર એ વેદ છે, એનો મૂળ આધાર એ જ્ઞાન છે. ઋષિઓનું મૂળ ક્યાં છે? તો જ્ઞાનના દિવ્ય ભાવોમાં પ્રગટ છે. એટલે એ દિવ્ય ભાવને જાગૃત કરતા કરતા મનુષ્યએ જ્ઞાનને જાગૃત રાખવું જોઈએ. જેના જીવનમાંથી જ્ઞાન ગયું, સમજવું, એનું આ મનુષ્ય જીવન વ્યર્થ ગયું. એટલે નિત્ય પ્રભુનું સ્મરણ કરવું અને વેદો તરફ આગળ વધવું. દયાનંદ સરસ્વતીજી વારંવાર કહેતા કે આપણે વેદો તરફ આગળ નહીં વધીએ તો જે સંશોધન આપણા ઋષિમુનિ આપણને બતાવ્યું છે કે વાસ્તવમાં મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, એનાથી આપણે વંચિત રહી જઈશું. એટલે એ વેદ તરફ આગળ વધવાનું કહ્યું છે, અર્થાત જ્ઞાનને જાગૃત કરવાની વાત છે. અને બીજું છે વૈરાગ્ય. આ જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એની માતા ભક્તિ હંમેશા રડતી રહેશે. એ ભક્તિને પ્રાપ્ત કરવા માટે આ બંનેને જાગૃત કરવાની જરૂર છે. નારદજી પણ ચિંતામાં છે અને એનો ઉપાય શોધતા શોધતા એ આગળ વધી રહ્યા છે. આજ એમણે સંકલ્પ લીધો છે કે મારી વીણાના નાદ વડે જગતને હું ઉપદેશ આપીશ, પણ એ ઉપદેશ પરમાત્મા પાસેથી મળેલા આદર્શોના રૂપમાં પ્રાપ્ત કર્યા પછી આપીશ. સંતો, ઋષિ મુનિઓ, મનસ્વી, તપસ્વી, જોગીને મળ્યા છે અને બધા પાસેથી એક જ વાતનો નિચોડ છે કે મનુષ્યએ જો સુખી થવું હોય તો જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને પ્રખર બનાવવા પડે. નારદજી ભક્તિ માતાને પણ આશ્વાસન આપી આગળ વધ્યા છે. સંતો મુનિએ બતાવ્યું કે એ જ્ઞાન અને વૈરાગ્યને જો પ્રાણવાન કરવું હોય તો આપ ભાગવતના યજ્ઞનું પારાયણ કરો. તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. નારદજી વચન આપે છે. હે નારદ, આપ મૃત્યુલોકમાં જાઓ અને પ્રાણીઓ સુધી આ ઉત્તમ વ્રતનો સંદેશો એને પહોંચાડી દો. એમાંથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી મનુષ્યનું કલ્યાણ અવશ્ય થશે, આખા જગતનું કલ્યાણ થશે. એટલે ભાગવતનું કથામૃતનું પાન એ મનુષ્યને સર્વે પ્રકારની પ્યાસમાંથી તૃપ્ત કરનારું છે.
જ્ઞાન અને વૈરાગ્યને પ્રખર કરનારું છે. ભાગવત કથાનું અમૃત નારદજી વહેંચી રહ્યા છે. ગંગાને કિનારે એમણે પણ ભાગવત કથા સૌને સંભળાવી છે. સુતજી સૌનક ઋષિના માધ્યમ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો આ જવાબ આપી રહ્યા છે કે આપના મુખે અમારે ભાગવત કથા સાંભળવી છે. ત્યારે સુતજી એમ કહે છે કે આ કથા તમે બધા જાણો છો, આ કથાનું જ્ઞાન આપ સર્વે પાસે છે. સુતજી ખૂબ જ્ઞાની છે, ભગવાનના માનસ પુત્ર છે, પણ છતાં એ વિનમ્ર છે. પોતાની પ્રતિષ્ઠા માટે એ કથા કહેતા નથી, પણ પોતાની વાણી અને મનને પવિત્ર કરવા માટે આ કથા હું જેમ નારદજીએ સંભળાવી, જેમ સુખદેવજીએ સંભળાવી, એમ હું પણ સંભળાવું છું એમ કહે છે. પણ આજકાલ માણસ પોતાના નામની પાછળ પડ્યો છે, અને નામની પાછળ પડવાને કારણે કીર્તિનું આવરણ એના અંધારાને દૂર થવા દેતું નથી. જ્યારે કોઈ છત્રી ઢાંકી દઈએ ત્યારે સરસ મજાનો દીવો પ્રગટતો હોય, પણ એ ઢંકાઈ જાય ત્યારે ઉલવાઈ જાય છે. એમાં પ્રાણવાયુ જતો બંધ થાય એટલે ઉલવાઈ જાય છે. એ રીતે કીર્તિનું આવરણ જેના જીવનમાં પ્રવેશ કરે છે, સમજવું કે એની ભક્તિની જે સીડી છે એના પગથિયા હવે પૂરા થવા આવ્યા છે. જેને નામનો મોહ જાગે સમજવું. અથર્વવેદ બતાવે છે, ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાના. પહેલું ચરણ છે મનુષ્ય આયુ, બીજું ચરણ છે પ્રાણામ, ત્રીજું પ્રજામ, ચોથું પશુમ. પશુમનો મતલબ થાય છે ધન સંપદાથી યુક્ત. આયુ, પ્રાણામ, પશુમ, કીર્તિમ, દ્રવિણમ. ચોથા નંબરે આવે છે કીર્તિમ. એટલે કીર્તિનો મોહ જ્યારે મનુષ્ય ત્યાગી દેશે ત્યારે સમજવું કે એની ભક્તિ હજુ આગળ વધી રહી છે. આયુષ્ય ભગવાન તરફથી મળ્યું છે, પ્રાણ શક્તિ પણ અંદર સ્થિત છે. પ્રજા અર્થાત કર્મોને આધીન રહીને સંતાનો આપણને પ્રાપ્ત થાય છે. પશુમ અર્થાત ધન સંપદા પ્રાપ્ત થાય છે. અને પછી મળે છે કીર્તિ. પણ કીર્તિનો મોહ જો પચાવી ન શકે તો એવા માણસનું સમજવું કે ભક્તિની સીડી ઉપર ચડતા ચડતા બ્રહ્મલોકની અંદર જે જવાનું છે, છેલ્લું સ્થાન છે બ્રહ્મલોકમ, ત્યાં જવાની સીડી ત્યાં અટકી જાય છે. ઘણા લોકોને નામનો ખૂબ મોહ હોય અને એ નામ આપણને ડૂબાડનારું છે. લોભ અને અદૂરદર્શિતા એ માણસને ડૂબાડી દે છે. એવી રીતે નામ પણ માણસને ડૂબાડી દે છે. એક ભાઈ એમણે બજારની અંદરથી કેટલીક વસ્તુ ખરીદી અને પછી એનું ચૂકવણું કરવા ગયા નહીં, પૈસા આપવાના બાકી રાખ્યા. એટલે પછી તો બજારમાં જવાય જ નહીં, કારણ કે પેલા ભાઈ બોલાવે ને પાછા ચૂકવણા કરવા પડે, પૈસા આપવા પડે. હવે ઘણા દિવસ સુધી તો એ ઘરમાં રહ્યા, પણ પછી મન ક્યાં સુધી ઘરમાં બેઠું રહે, એનો ચાન્સ શોધતા હતા. અને ચોમાસું આવ્યું, ભરપૂર વરસાદ શરૂ થયો. પેલા ભાઈને થયું કે ભગવાને આપણને અનુકૂળતા કરી આપી છે, આજે છત્રી ઓઢીને જવું તો મને ઓળખશે નહીં અને હું આગળ વધી જઈશ, બરાબર ફરી આવું. તો એ દુકાનવાળા ભાઈની આગળથી નીકળ્યા એટલે સીધી જ બૂમ પાડી કે અંબાલાલ ભાઈ. બોલે આ કેવી રીતે ઓળખી ગયા? છત્રી ઉપર મોટું નામ ચિતરાવ્યું છે. કહેવાનો મતલબ એ છે કે નામ જ્યાં પણ ચિતરાવ્યું છે ત્યાંથી બૂમ પડશે કે ભાઈ પેલું ચૂકવણું બાકી છે. કીર્તિ પ્રતિષ્ઠા માટે, નામને માટે જે લોકો આગળ વધે છે
અને મોહયુક્ત થઈ એનાથી આગળ વધવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એની સીડી ત્યાં પૂરી થઈ જાય છે. દ્રવિણમ અર્થાત ભગવાનનું બધું. દ્રવિણનો મતલબ છે સંપદા તો ખરી જ, પણ સાચું દ્રવ્ય કયું છે? સાચું દ્રવ્ય એ પ્રભુની ભક્તિ, જપનું ફળ, અને એ બધું પ્રાપ્ત કર્યા પછી સીડીનું છેલ્લું પગથિયું આવે છે બ્રહ્મલોકમ. ભારતીય સનાતન સંસ્કૃતિનો મૂળ આધાર અને એનો મોટો જે ઉદ્દેશ છે, લક્ષ્ય છે, એ મોક્ષ છે. અને એટલા જ માટે મનુષ્ય એ તરફ જ આકર્ષિત થવું જોઈએ અથવા એ તરફ જ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ મનુષ્યની સૌથી મોટામાં મોટી જવાબદારી અથવા તો શ્રેયકારી જીવનનું લક્ષ્ય છે. જે વ્યક્તિ આ ભક્તિને પોતાના જીવનમાં જાગૃત કરવા માટે પ્રયત્નશીલ રહે છે, એવી વ્યક્તિ સદૈવને માટે ભગવાનને પણ પ્રિય હોય છે. એટલા માટે પ્રભુનું સ્મરણ ન ભૂલાય એ જ સૌથી મુખ્ય બાબત છે. અને એને માટે સુખદેવજી કહે ભાગવત પુરાણ એ સર્વશ્રેષ્ઠ છે. શરૂઆતમાં આપણે કહ્યું કે જગતનું સંચાલન અને સંરક્ષણ એને માટે પ્રભુ પરમાત્માએ પોતાનું દિવ્ય તેજ વાંગમયના રૂપની અંદર ભાગવતમાં પ્રગટ કર્યું છે. એટલે પ્રભુનું આ ભાગવત પુરાણ મનુષ્યને સર્વે પ્રકારે શ્રેયકારી છે. એટલા માટે શરૂઆતમાં આપણે કહ્યું કે કાન અને આંખ દ્વારા પ્રભુ આપણા હૃદયની અંદર પ્રવેશ કરે છે. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણ્યામ દેવા ભદ્રમ પશ્યે માક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે સ્તુષ્ટુવાગમ સસ્તનુભિઃ વ્યશેમહિ દેવ. અર્થાત પરાવાણીથી યુક્ત, સંતોની દિવ્ય ચેતનાથી યુક્ત, જ્ઞાનની પ્રખર સ્થિતિએ પહોંચેલા, વિવિધ ગુણોથી યુક્ત સંતો અને ઋષિ મુનિઓ એમ કહે છે કે જગતની અંદર વિકાર અને સંસ્કાર બે પ્રકારના ચૈતન્યો બરાબર ફરી રહ્યા છે. મનુષ્યના હૃદયની અંદર જેવો ભાવ હોય છે એ ભાવ એ પ્રકારના તત્વને એની અંદર આકર્ષિત કરે છે. મહાત્મા ગાંધીજી કહેતા, એમણે કહેલું એક વખતે કે જ્યારે હિરોશીમા અને નાગાસાકી એમાં બોમ્બ પડ્યા ત્યારે એ વખતે એ પોતાની આત્મકથામાં લખે છે કે જ્યારે આ અવસ્થા ઊભી થઈ ત્યારે કદાચ મને એનો આભાસ થયો હોત તો મારા હૃદયની અંદર એટલો બધો ભાવ પ્રગટ કરત, એટલો દિવ્ય ભાવ જાગૃત કરત કે જે ભાવથી જે એટમ બોમ્બ ફેંકવા માટે જે લોકો આવ્યા હતા એના લોકોનું હૃદય પરિવર્તન થઈ જાય. અને એટલે સૂક્ષ્મ જગતના જે સ્પંદનો છે એ સ્પંદનો એ હંમેશને માટે આપણી સાથે જોડાયેલા રહે છે. અમુક ફ્રીક્વન્સી અમુક પ્રકારના ડિવાઇસીસને મળે એ રીતે અમુક ફ્રીક્વન્સી આપણને અમુક પ્રકારના કર્મો દ્વારા યુક્ત થઈ અને પ્રાપ્ત થતી હોય છે. એટલે પ્રભુના ગુણગાન એ સૌથી મુખ્ય બાબત છે. ભગવાન જ્યારે સ્વધામ ગયા છે ત્યારે એનો દિવ્ય ભાવ ભાગવતની અંદર પ્રગટ થયો છે. ઈશ્વર સાથે પ્રેમ કરવાનું આ મુખ્ય સાધન છે ભાગવત પુરાણ. કારણ કે મહામુનિ વ્યાસજીએ પોતાની ઉત્તરા અવસ્થાની અંદર આ પુરાણની રચના કરી છે. બધા પુરાણોની રચના થઈ ગયા પછી પણ મનને વ્યગ્રતા હતી, મન શાંત નહોતું. ત્યારે અંતરિક્ષની અને ઋષિ મુનિઓની પ્રેરણાના માધ્યમ દ્વારા વ્યાસ ભગવાનજીને આદેશ થયો કે એક અત્યાર સુધી જે કંઈ વ્યાસ ભગવાને રચ્યા પુરાણ ભાગવત પહેલા એ જગતને ઉપદેશ આપવા માટે અને જગતને પ્રેરણા આપવા માટે હતું. પરંતુ સ્વાંતઃ સુખાય તુલસીદાસ રઘુનાથ ગાથા, પોતાના આનંદ માટે તમે હજુ કોઈ પુરાણની રચના કરી નથી. એટલે એના માટે તમે સ્વાંતઃ સુખાય, પોતાના સુખ માટે હવે એક રચના કરો.
અને એમાં ભગવાનના બધા અવતારોની કથા પોતાના મનને, પોતાના હૃદયને, પોતાના આત્માને સંભળાવતા અને ભગવાનનું પ્રગટ તેજ એની અંદર ઉતારતા એમને આ ભાગવત પુરાણની રચના કરી છે. એટલે ઈશ્વર સાથે સીધો પ્રેમ કરવાનું સાધન એ ભાગવત પુરાણ છે. મનુષ્ય પોતાના ઘરની અંદર બધાને પ્રેમ કરે છે, પણ પ્રભુને પ્રેમ કરતો નથી અને એટલા માટે એ દુઃખી છે. મનુષ્ય પોતાના જીવનમાં પ્રેમ પાત્રોને ક્ષણે ક્ષણે બદલે છે, પણ ક્યાંય એને સંતોષ કે તૃપ્તિ મળતી નથી. બાલ્ય અવસ્થામાં એ પોતાની માતાને ખૂબ પ્રેમ કરે છે. મોટો થાય એટલે મિત્રો ઉપર, એનાથી વળી મોટો થાય એટલે લગ્ન થાય, પત્ની સાથે પ્રેમ કરે છે. આગળ જતા બાળકો થાય તો એના ઉપર પ્રેમ. અર્થાત મનુષ્ય પોતાના પ્રેમ પાત્રો જે છે એ બદલતો જાય છે અને એને કારણે એનું મન કદી સ્થિર થતું નથી. આ બધા પ્રેમ કરવાની સાથે સાથે એક અગત્યનું જે પાત્ર છે એને જો જોડી દેવામાં આવે તો એ પ્રેમ કદી તૂટતો નથી. એ અખંડ પ્રેમ છે. એ છે પ્રભુ સાથેનો પ્રેમ. અને જે મનુષ્યના જીવનમાં પ્રભુ સાથે પ્રેમ જળવાય છે એવા મનુષ્યના જીવનમાં પ્રભુના ગુણો ધીરે ધીરે ઉતરતા જાય છે અને એ ગુણો અવગુણોથી એને બચાવે છે. એટલે અવગુણોથી જો બચવું હોય તો પ્રભુનું નામ સ્મરણ એ શ્રેષ્ઠ છે. ભાગવતના દર્શન, શ્રવણ, એના પ્રચાર પ્રસારથી સર્વે પ્રકારના દુઃખોનો નાશ થાય છે. નારદજી આગળ વધે છે. ભાગવતની આ કથા, એની યાત્રા આગળ ચાલી રહી છે. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ છે. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો. આત્મદેવ ખૂબ પવિત્ર હતા, પણ એની પત્ની ધુંધુલી એ સ્વભાવની ક્રૂર છે. પારકી પંચાયત કરવા વાળીને ઝઘડાડું છે. આત્મદેવ પ્રભુમાં ખૂબ નિષ્ઠા છે, પણ નિસંતાન હતા એટલે આજ ખૂબ દુઃખી છે. ખૂબ પ્રયત્ન કર્યા, બાધાઓ રાખી, પણ સંતાન ન થયું. છેલ્લે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, નિશ્ચય કર્યો અને વન તરફ પ્રયાણ કર્યું. ફરતા ફરતા રસ્તામાં એક નદી કિનારે મહાત્માજી મળ્યા છે. આત્મદેવ મહાત્માજી પાસે ગયા અને રડવા લાગ્યા. મહાત્માને એમ થયું કે આત્મદેવને કદાચ ખાવાનું મળ્યું નથી એટલે દુઃખી હશે, એટલે પોતાની ભિક્ષામાંથી એમણે ખાવાનો આગ્રહ કર્યો. આત્મદેવ કહે, ખાવાનું તો ભગવાને મને બહુ આપ્યું છે, પણ ખાનારો આપ્યો નથી, એનું મને દુઃખ છે. નિસંતાન છું અને એટલા માટે દુઃખી છું, મરવા માટે અહીંયા આવ્યો છું. મહાત્માને દયા આવી. બોલે, તારે ઘેર પુત્ર નથી, એમાં ભગવાનની કોઈ કૃપા હશે. પુત્ર ન હોય તો એમ માનવું કે ભગવાને અથવા ઠાકોરજીએ આપણે કમાયેલું ધન આપણા હાથે જ વાપરવાનું નક્કી કરાવ્યું છે, એટલે એ સુખદ છે. પણ આત્મદેવને ઉપદેશની અસર થતી નથી. બોલે, વાતો કહેવી એ બધું અલગ વાત છે, પણ હું તો જીવનમાં અનુભવી રહ્યો છું કે નિસંતાન હોવાનું કેટલું દુઃખ છે. મહાત્માજી, મેં તો ઘણી કથાઓ સાંભળી છે. એક નગરની અંદર એક મહાત્માજી આવેલા અને એ નગરની અંદર એક વિધવા સ્ત્રીનો એકનો એક પુત્ર અવસાન પામ્યો. હવે વિચાર કરીએ કેટલું દુઃખ એને માથે આવ્યું છે. બધા આવીને ઉપદેશ આપ્યા કરે,
કોઈએ કહ્યું કે આપણા ગામને પાદર એક મહાત્માજી આવ્યા છે, એ બહુ ચમત્કારી છે, તપવાળા છે, એમને બોલાવીએ તો આ બેનને થોડીક ટાઢક વળે. મહાત્માજી આવ્યા, બેનને સમજાવ્યું કે આત્મા અમર છે, એ કદી મરતો નથી, પાણી એને ભીજવી શકતું નથી, તાપ એને બાળી શકતો નથી. આ બધું સમજાવ્યું. ગીતાનું વચન જે છે એ સાંભળવાથી મનને શાંતિ મળે એ સુનિશ્ચિત. થોડીક ટાઢક વળી એ બેનને. સમય પસાર થયો. સમય એ દુઃખનું ઔષધ છે. દિવસો વીતતા ગયા અને એક દિવસ એ બહેન પોતાના ખેતરે જઈ રહ્યા હતા. ખેતરમાં જતા હતા અને રસ્તામાં કોઈના રડવાનો અવાજ આવ્યો. બેનને એમ થયું કે અહીંયા કોણ રડે છે. અવાજ તરફ ગયા તો એક ઝૂંપડીની અંદર એ સાધુ મહાત્મા રડી રહ્યા હતા. આ બેને પ્રશ્ન કર્યો કે આપ કેમ રડી રહ્યા છો? બોલે મારી બકરી મરી ગઈ. અરે આપ તો મને એવું કહેતા હતા કે આત્મા અમર છે, આમ છે, તેમ છે, બધો ઉપદેશ તમે કરતા હતા, પણ આજે તમે રડી રહ્યા છો બકરી મરી ગઈ તો? બોલે મેં તને ઉપદેશ કર્યો એનું કારણ એ હતું કે એ છોકરો તારો હતો, આ બકરી મારી છે. कहनी और कथनी में जो भेद आता है तो इससे उसका तप क्षीण हो जाता है. અને આવા વ્યક્તિઓ જગતનું માર્ગદર્શન કરવા નીકળે તો જગતનું કદી કલ્યાણ થાય નહીં. એટલા માટે અંદર જે ભાવ છે એ ભાવ બહાર આવવો જોઈએ અને બહાર જે આચરણ છે એનો દિવ્ય ભાવ અંદરમાં આનંદિત પ્રસ્ફુરિત રહેવો જોઈએ. એ ન હોય તો એનું અનુસંધાન તૂટે છે, ત્યારે એ વ્યક્તિ પાખંડી કહેવાય છે. અને એ પાખંડ આખા ધર્મતંત્રને ખતમ કરનારું નીવડે છે. એ પોતાનો તો ક્ષય કરે છે, એની બુદ્ધિ તો દોષિત થાય છે, એના સમાજનું પણ આખું પતન થતું હોય છે. એટલે વેદના વાક્યનો ઉપયોગ કરીને કોઈને પણ છેતરવાનો પ્રયત્ન કરીએ તો એ મોટામાં મોટો અપરાધ છે. એનો દંડ આપણે ભોગવવો પડે છે. કર્મફળનો નિયમ કોઈને પણ છોડનારો નથી. ભગવાનને આપણે સદૈવ પ્રાર્થના કરતા રહેવું જોઈએ. દેવિલે અનંતે તેત સિરહાય ચિતિયસો ધાય સમાપન. અર્થાત રામ રાખે એને કોણ ચાખે. આ ક્યારે રામ રાખે અને એના ભરોસે જીવવાનો વિશ્વાસ ક્યારે આવે? જ્યારે ભક્તિએ આપણા હૃદયની અંદર અંકુરિત થવાનું શરૂ કર્યું હોય ત્યારે. અને એ ભાગવત પુરાણ એ ભાવને પ્રગટ કરે છે. એટલે પછી એવો ભાવ આવી જાય છે કે રામ રાખે એમ રહેવું. અને પછી નિર્ભયતા આવે છે. અને નિર્ભયતા આવે એટલે સમજવું ભક્તિ હવે ધીરે ધીરે કલ્પ વૃક્ષના રૂપમાં આપણામાં ઉદિત થઈ રહી છે. ભક્તિના પ્રાગટ્યનું પ્રથમ ચિહ્ન એ મનુષ્યની અંદર આત્મવિશ્વાસ, આત્મબલ છે. અને એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ખરા અર્થમાં એ ભક્તિનો લાભ પણ ઉઠાવી શકે છે અને એનો લાભ જગતને પ્રાપ્ત થતો હોય છે. એટલે એ ભાવ હૃદયની અંદર જાગૃત થવો એ બહુ અઘરો છે, પણ ભક્તિથી એ શક્ય છે. એકનાથજી ભગવાનના મંદિરે ગયા અને દર્શન કર્યા. ભગવાનને કહ્યું કે હે પ્રભુ, તારો ખૂબ ઉપકાર છે કે તે મને આવી પત્ની આપી અને એ પત્નીના સહયોગથી હું આ ભક્તિ માર્ગની અંદર આગળ વધ્યો. એકનાથજીના પત્ની ખૂબ જ ઉપકારક હતા અને ધર્મ કાર્યમાં એકનાથજીને બધી રીતે સહયોગ આપતા હતા. એટલે એકનાથજીએ ભગવાન વિઠ્ઠલજીને કહ્યું કે આપનો ખૂબ જ ઉપકાર છે, મને આવી ધર્મપત્ની તમે મને આપીશ. અને મને તો માત્ર સ્ત્રીનો નહીં પણ એના સત્સંગનો પણ લાભ મળે છે. એટલે આ અનુકૂળ પત્ની આપી એ માટે તમારો
આભાર, ઉપકાર, ધન્યવાદ. અને થોડી જ વારમાં તુકારામજી મહારાજ ત્યાં દર્શન કરવા વિઠ્ઠલ ભગવાનને કહે કે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આવી પત્ની આપી, કર્કશા પત્ની. સારું થયું કે મારું ધ્યાન હવે તારામાં જ રહ્યા કરે છે. તારો ઉપકાર કે તે મને આવી પત્ની આપી. તો એ અવસ્થામાં પણ એ રામ રાખે એમ રહે છે. બોલે તારો ખૂબ ઉપકાર, આવી પત્ની મળી છે એટલે હું તારા ભજનની પાછળ પડ્યો છું અને એને કારણે મારું ભલું થયું છે. ત્રીજું પાત્ર જોઈએ તો નરસિંહ મહેતા. ભલું થયું ભાગી જંજાળ. એના ધર્મપત્નીનું અવસાન થયું તો પણ ભગવાન જેમ રાખે એમ રહે છે. એટલે જેમ રાખે તેમ રહેવું એ ભાવ દ્રઢ કરવો એટલો સહજ નથી. માત્ર બોલી લેવાથી અથવા તો એકાદ પ્રસંગને ઉચિત ગણીને આ વિધાન વાપરી દેવાથી કંઈ સંતોષ થવાનો નથી. પણ જ્યારે ભક્તિ પ્રબળ થાય છે ત્યારે આ ભાવ દ્રઢ થાય છે. એટલે અનુકૂળ પત્ની હોય તો પણ આનંદ છે, અનુકૂળ ન હોય એવી પત્ની હોય તો પણ આનંદ છે, અને પત્ની બિલકુલ ન હોય તો પણ આનંદ છે. આવો ભાવ એ ભગવાનની શક્તિઓના માધ્યમ દ્વારા આપણે જાગૃત કરી શકીએ છીએ. એટલા માટે મનુષ્યએ પોતાની લોકેક્ષણાઓ અને તૃષ્ણાઓથી મુક્ત થવા માટે ભક્તિને જાગૃત કરવું જોઈએ. હે આત્મદેવ, તારા સંતાનની અપેક્ષાએ તો દુઃખી છે, પણ એ સંતાન તને સુખ આપનારું જ મળશે એવું સુનિશ્ચિત નથી. ન કર્મણાન પ્રજ્ઞાજ્ઞેન ત્યાગે નૈકે અમૃત સમાન શુભ. અર્થાત પુત્રથી જ મુક્તિ મળે એવું કંઈ નથી. મનુષ્યને પુત્ર ન હોય તો પણ એ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. પિતા પુત્ર પાસે આશાઓ રાખે છે, પણ બધાની આશા પરિપૂર્ણ થાય એવો કોઈ દસ્તાવેજ નથી. પિંડદાન પુત્ર જ કરે તો જ આપણને તૃપ્તિ મળે અથવા તો સ્વર્ગ મળે એવું નથી. મહાત્માજી સમજાવે છે કે જીવન મરણના ત્રાસમાંથી જો છૂટવું હોય તો પુત્રનું નહીં, સત્કર્મનું જરૂર છે. અને એટલા માટે ભગવાનનો ઉપકાર માનીને પુત્રની ઈચ્છા તું છોડી દે. આત્મદેવને સમજાવે છે. બોલે કઈ વાંધો નહીં, તમે એ કરવા સમર્થ ન હોય તો પછી હું આત્મહત્યા કરું છું, અને આત્મહત્યાનું જે પાપ છે એ તમારે માથે આવશે. જીવનો ઉદ્ધાર જ્યારે પોતાની રીતે કરવા માટે વ્યક્તિ સમર્થ નથી હોતો ત્યારે પોતાનો ભાર એ બીજા વ્યક્તિ ઉપર નાખી દે છે. એટલે આત્મદેવને એમ થયું કે આ મહાત્માજી છે, તપ વાળા છે, હવે મન વ્યગ્ર છે. પોતાનો દોષ હોય એટલે આપણે બીજા ઉપર ઢોળવાનો પ્રયત્ન કરીએ છીએ. એમ પોતાનું લક્ષ્ય સિદ્ધ ન કરીએ ત્યારે એનો જે દોષ છે એના માટે પેલા મહાત્માજી બિચારા બિલકુલ અલગ છે. એ તો ઉપદેશ કરવા આવ્યા છે. એને પરાણે કહેવામાં આવ્યું કે આપ જો મને નહીં કહો તો, આશીર્વાદ નહીં આપો તો હું આત્મહત્યા કરીશ, અને આત્મહત્યાનો જે પાપ છે એ તમારા સિરે જશે. મહાત્માજીએ સુંદર મજાનો બોધ આપ્યો, પણ આત્મદેવે દુરાગ્રહ કર્યો છે. મહાત્માજીને દયા આવી અને એક ફળ આપ્યું છે. બોલે આ ફળ તારી સ્ત્રીને ખાવા માટે આપજે, તારે ત્યાં સુંદર મજાનો એક લાયક પુત્ર થશે. આત્મદેવ ફળ લઈ અને ઘેર આવ્યા છે. પત્નીને ફળ આપ્યું છે. ધુંધુલી એનું નામ છે, એની પત્નીનું નામ. ફળ જાતે ખાતી નથી, કારણ કે ધુંધુલી એ અનેક તર્કો અને વિચારો કર્યા કરે છે, અને એ તર્કોને વિચારોને કારણે એને એમ થયું કે જો હું આ ફળ ખાઈશ તો
સગર્ભા થવું પડશે અને પ્રસૂતિની પીડા મારે ભોગવવી પડશે અને બાળકોના લાલન પોષણની અંદર મારે મારો જે વૈભવ છે અથવા તો જે સુખ સંપદા ભોગવી રહ્યો છું, વિચરણ કરી રહ્યો છું, એ બધામાંથી મર્યાદા આવી જશે. એટલે આ વાત એણે પોતાની નાની બહેનને કરી. હવે બહેન અને બે એક જ કુટુંબના છે, સંસ્કાર કદાચ મળતા આવતા હશે. એને ઉપાય બતાવ્યો કે બોલે તારે પુત્રની જરૂર નથી તો કઈ વાંધો નથી, એ ફળ તું મને આપ, અથવા મારે જે બાળક થવાનું છે એ બાળક હું તને આપી દઈશ. આ ફળ તું ગાયને ખવડાવી. અને એ ફળ ગાયને ખવડાવવામાં આવ્યું છે. ધુંધુલીએ નાટક કર્યું છે અને એની બહેનને જ્યારે દીકરો થયો ત્યારે એ દીકરો પોતાને થયો છે એમ જાહેર કરી દીધું. બીજી બાજુ જે ગાયને ફળ ખવડાવવામાં આવ્યું હતું ત્યાં એક દિવ્ય બાળકનો જન્મ થયો. અને ગાયનો પુત્ર હોવાને નાતે એક નિશાન ત્યાં મૂકી છે. એના જે કાન હતા, કર્ણ, એ ગાય જેવા છે. એનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. હવે બે પુત્રો થયા છે. એક તો ગાયને થયેલો પુત્ર છે ગોકર્ણ, એ મહાત્માજીના આશીર્વાદનું ફળ છે. અને ધુંધુલીએ જે ઉછીનો લીધો છે એ પુત્ર, એ એની બહેનના થકી થયેલો છે. જે પ્રકારની ભૂમિ હોય એ પ્રકારની ભૂમિમાં બીજનું ઉદય અથવા તો એનું ફળ એ પ્રકારનું પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે બે બાળકોનો જન્મ થયો છે. ધુંધુલીએ પોતાના પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું છે. બીજો છે ગોકર્ણ. તુંગભદ્રા નદીને કિનારે, તુંગભદ્રા નદી એ શું છે તો સંતો કહે તુંગભદ્રા નદી એ આપણી આ કાયા છે. આપણું જે શરીર છે એ તુંગભદ્રા છે. તુંગ એટલે વધારે, પતિ, અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી. આ માનવ કાયા એ આપણું કલ્યાણ કરનારી છે. અનેક જન્મો બાદ આપણને આ માનવ કાયા મળે છે અને એ માનવ કાયાનો સદુપયોગ કરીએ તો જ આપણું કલ્યાણ શક્ય છે. આ અવસર જો આપણે ગુમાવી દઈએ તો એ અવસરને કારણે, ગુમાવેલા અવસરને કારણે આપણું પતન સુનિશ્ચિત થઈ જાય છે. એટલા માટે તુંગભદ્રા એટલે કે આ શરીરની કાયા છે, એ કાયાને બરાબર જાળવી રાખવી જોઈએ. કોઈ પણ ભોગે વેદ કહે છે સૌ પ્રથમ મનુષ્યએ પોતાના શરીરને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ શરીર જેમ તેમ મળતું નથી. કેટલાય જન્મોના પુણ્ય ફળને ફલિત થાય પુણ્ય કર્મો, ત્યારે આ શરીર આપણને મળે છે. એટલા માટે વેદો તો એમ કહે છે કે આત્મઘાત જેવું કોઈ મોટું પાપ નથી. આત્મઘાત જે મનુષ્ય કરે છે એની હંમેશા દુર્ગતિ સુનિશ્ચિત છે. દુઃખ ગમે તેટલું પડે પણ મનુષ્ય એનાથી વિચલિત થવાની જરૂર નથી. કારણ કે દુઃખ એ આપણા કર્મોના ફળને લઈને આવે છે. એટલે સંતો આત્મઘાતને સૌથી મોટું પાપ કહે છે. એવી અવસ્થા મનુષ્યને આ 7 સ્તરમાંથી મૃત્યુલોકમાં તો રહેવા દેતી નથી, પણ પ્રથમ સ્તરમાં જ્યાં પ્રેત યોનિ છે ત્યાં એને ભટકાવ કરે છે. જેમ વિદ્યાર્થી ઘરેથી સ્કૂલમાં જવા નીકળે પણ સ્કૂલમાં એને ગમતું નથી, શાળામાં વર્ગમાં, એટલે એ વિદ્યાર્થી શું કરે, રિસેસ પડે એટલે ત્યાંથી બીજે જતો રહે, પણ ઘેર આવી શકતો નથી. બરાબર સમજીએ. એ વિદ્યાર્થી જ્યાં સુધી 12:30 ન વાગે ત્યાં સુધી ઘરે આવી શકતો નથી. એને વચ્ચેથી સ્કૂલ છોડી છે એટલે ક્યાં જવું પડે છે
એને ભટકવું પડે છે, જેમ તેમ એને રખડવું પડે છે. એ રીતે મનુષ્યના જીવનના શ્વાસ એ સુનિશ્ચિત કરેલા છે. એ શ્વાસ પહેલા જો આપણે આત્મઘાત કરીને શરીરને છોડીએ છીએ ત્યારે જ્યાં જવાનું છે ત્યાં આપણે પહોંચી શકતા નથી, અને પ્રથમ સ્તરની અંદર પ્રેત યોનિની અંદર આપણે ભટકવું પડે છે. અને એના માટે એના સ્નેહીજનો દ્વારા કરેલા પુણ્ય કર્મોથી એ દિવ્યાત્માને શાંતિ મળે એ પણ સુનિશ્ચિત છે. કારણ કે ધુંધુકારીના આત્માની શાંતિ માટે ગોકર્ણએ ભાગવત કથાનું રસપાન જગતને કરાવ્યું અને એનો પ્રચાર પ્રસાર પણ કર્યો. ભગવાનના ભાવોને, ભગવાનના ઐશ્વર્યોને ઘેર ઘેર સુધી પહોંચાડવાનું કાર્ય એ ભાગવત પુરાણ કરે છે. અને ભાગવત પુરાણના માધ્યમ દ્વારા જે લોકો એને માટે વાહક બને છે એવા વાહક લોકોના પૂર્વજોને માટે પણ એ ભાગવત કથા એ ફળ આપનારી છે. માટે આત્મઘાત કરનારા મનુષ્યએ પ્રેત યોનિમાં ભટકતા રહીને જીવન પસાર કરવું પડે છે. પણ પોતાના સ્વજનો દ્વારા જો શ્રેષ્ઠ કથાનું અથવા તો ભાગવત પુરાણનું આયોજન થાય તો તુંગભદ્રા જેવી આ કાયાના દિવ્ય કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. આત્માનો દેવ જે છે એ આત્મદેવ, એનો મર્મ સમજાવે છે આપણને. એટલે મનુષ્યએ પોતાના જીવનની અંદર જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરવો જોઈએ. આ સમયને આપણે સાચવવો જોઈએ. મહેશભાઈ આપણને સુંદર મજાનો આ અવસર આપણને મળ્યો છે એનો સંદેશો પ્રદાન કરશે. तो एक घड़ी आधी घड़ी और आधी में पूनिया संगत साधुकी
તુંગભદ્રા એક પુણ્ય દિવ્યાત્મા છે. ધુંધલી એ તર્ક અને વિતર્કો કરનારી સ્વકેન્દ્રિત એક દુર્ભાવના છે અને એ દુર્ભાવના માત્ર અને માત્ર પોતાના સ્વાર્થમાં સંકીર્ણ ભાવની અંદર રાચ્યા કરે છે. એટલે જ્યાં ધુંધલીનો પ્રવેશ થાય છે એ ઘર ધીરે ધીરે વેરાન બની જાય છે, સ્મશાન જેવું થઈ જાય છે. એ દુર્બુદ્ધિ છે અને એ દુર્બુદ્ધિ બધી જગ્યાએ તોફાન કરે છે. કથામાં પણ જઈએ તો એ દુર્બુદ્ધિ તોફાન કરે છે. તર્ક અને વિતર્ક કરીને ભગવાનમાં શ્રદ્ધા આપણને દ્રઢ થવા દેતી નથી, આપણી ભક્તિને એ સ્થિર થવા દેતી નથી. આનું નામ છે ધુંધલી. બુદ્ધિ એ બીજાની પંચાત કરવા કરે છે. પારકી પંચાતમાં એ પોતાનો સમય ગુમાવે છે અને પારકી પંચાત જેવું મોટું કોઈ પાપ નથી. ચિંતા, નિરાશા, ઉદ્વેગ, ભય, મનોવિકારો આમાંથી મુક્ત થવું હોય તો પહેલું પગથિયું છે કે બુદ્ધિને સ્થિર કરો અને પારકી પંચાતમાંથી મુક્ત થાઓ. એની કોઈ જરૂર નથી. આપણા જીવનમાં એ કોઈ જ ઉપયોગી નથી. બીજાની નિંદા કરીએ ત્યારે ભાગવત કહે છે કે તમે એના પાપોનું નિંદણ કરો છો અને જે વસ્તુનું નિંદણ કરવામાં તમે સ્પર્શ કરો છો એ સ્પર્શનો પ્રભાવ ધીરે ધીરે તમારામાં આવે છે. એટલે તપસ્વી વ્યક્તિ જ્યારે હોય છે, ખૂબ તપસ્વી, ત્યારે ખાસ કરીને આપણને ચરણ સ્પર્શ કરવા દેતા નથી, કારણ કે એનો સ્પર્શ થયા પછી એના જે દિવ્ય ગુણો છે એ દિવ્ય ગુણો એ સામેના પાત્રને પ્રાપ્ત થતા હોય છે. એટલે તપની અંદર એ મહાપુરુષો સંતોને પણ છેદ પડે છે.
સમર્થ છે એટલે એ તો લોક કલ્યાણકારી છે, એટલે બધાને ભલે પોતાનું તપ આપે પણ એના પ્રભાવનો લાભ એને અવશ્ય મળે છે. એટલે ચરણ સ્પર્શથી બધા દૂર રહે એવું એ યોગ્ય રીતે વિચારે છે. સામાન્ય ઉદાહરણ આપણે લઈ લઈએ તો કોરોનામાં એ વ્યક્તિને આપણે અડતા નહોતા. કેમ? તો એનું દિવ્ય અથવા તો જે વિકૃત સ્વરૂપ છે એ આપણામાં આવી જાય. જે તે વ્યક્તિને સ્પર્શ ન કરો. ભાગવત કહે છે ગમે તે વ્યક્તિને અથવા તો ગમે તેવી જેવી તેવી વ્યક્તિને વસ્તુને તમે સ્પર્શ ન કરશો, નહીં તો એની અંદર જે ગુણ ભરેલા પડેલા છે એ જાગી જશે. એ સૂતેલા છે બરાબર છે, એને અડવાની જરૂર નથી, એ જાગી જશે એટલે એનો પ્રભાવ તમારી ઉપર લાવશે. એટલે આ દુર્બુદ્ધિ છે એ જો સૂતેલી રહે ત્યાં સુધી સારી છે, એ જાગી જશે એટલે એનો પ્રભાવ લઈને ભક્તિ માર્ગની અંદર આપણને વિક્ષેપ પેદા કરશે. બીનું સત્સંગ વિવેક ન હોય, અને એટલા માટે સત્સંગની આપણે જરૂર છે. આત્મા અને બુદ્ધિનો સંબંધ જો બુદ્ધિ સદબુદ્ધિના રૂપમાં મળે અને આત્મા તો પરમાત્માનું સ્વરૂપ છે, એ બંને દ્વારા સાત્વિક ભાવ પ્રગટ થાય અને એનાથી વિવેક બુદ્ધિના નામનો પુત્ર જન્મ ધારિત થાય, તો એ પુત્ર આપણું શ્રાદ્ધ તર્પણ કરે તો આપણને મુક્તિ મળે એ સુનિશ્ચિત છે. અર્થાત મનુષ્યની વિવેક બુદ્ધિ એ સ્વયં એને મુક્તિ અપાવનારી છે. ધુંધલીની નાની બહેન પણ આ રીતે વિકારોથી યુક્ત છે. અર્થાત એના સંસર્ગની અંદર જેટલા પણ, એટલા પરિસરની અંદર જેટલા પણ વ્યક્તિઓ એની સાથે જોડાયેલા છે તેઓ એવા જ થઈ જાય છે. માણસ જેવું કરે છે ને વિચારે છે એ માણસ એવો બની જાય છે. વેદનું આ કથન છે. ઈયળ પતંગિયાનું સ્મરણ કરે એટલે ધીરે 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 એનું રૂપાંતર પતંગિયામાં થાય. કોઈ ભક્ત ભગવાનનું સ્મરણ કરે તો ધીરે 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 ભગવાનનું એ સ્વરૂપ એની અંદર ઉતરતું જાય છે અને એ પ્રભુમય બની જાય છે. મથુર બાબુ કાલિકટ મંદિરની અંદર એક દિવસ રામકૃષ્ણ પરમહંસજીની પાસે આવીને એકદમ એમના ચરણોમાં આળોટીને રડવા લાગ્યા. બોલે શું કારણ છે? ત્યારે રાણી રાસમણીના જમાઈ મથુર બાબાએ કહ્યું કે તમે અગાસીમાં અટારીમાં જતા હતા ત્યારે જ્યારે ઉત્તર તરફ જાઓ ત્યારે મને તમે શિવ સ્વરૂપે દેખાયા. ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ દેખાયું. અને જ્યારે દક્ષિણ દિશામાં જતા હતા ત્યારે મને દુર્ગા માતાનું રૂપ દેખાયું. રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે આ વાત તો ગુપ્ત રાખજો. સતત શિવ અને શક્તિનું સ્મરણ કરનાર વ્યક્તિ એમાં સ્વયં શિવનું પ્રાગટ્ય થાય છે. અને એવા દર્શન કરવા માટે એ જીવ કલ્યાણકારી જીવ જેને સૌભાગ્ય મળ્યું, એટલે પ્રભુના ચિંતન અને સ્મરણ દ્વારા ધીરે ધીરે એના દિવ્ય ગુણો આપણી અંદર આવિર્ભાવિત થતા હોય છે. અને ધીરે 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 તો એ મનુષ્યના સ્થૂળ દેહનું પણ પરિવર્તન થઈ જતું હોય છે. એ બહુ લાંબી પ્રોસેસ છે, પણ એ પણ શક્ય છે. માણસ જેવું કરે છે અને વિચારે છે તેઓ એવા જ બની જાય છે. એટલે સદા ઉત્તમ વ્યવહાર અને શુભ કર્મ કરવા એને જ ભગવાનની સાચી પૂજા માનવી જોઈએ. અને એટલા માટે ભક્તિ સાથે જોડાવવું જોઈએ. ધુંધુકારી એ વિકૃતિના ગર્ભની અંદર પલિત થયો છે અને એને કારણે એના વિચારો પર એનું કોઈ નિયંત્રણ નથી. સુખ, લોભ, કામ અને વાસના સાથે એનું જોડાણ થયું છે. કારણ કે જે ભૂમિમાંથી એનું પ્રાગટ્ય થયું છે અથવા તો એમાંથી જન્મ્યો છે, એ ભૂમિના સંસ્કારો લીધા વગર એ આવે નહીં.
એટલે તર્ક વિતર્ક કરનારી કુબુદ્ધિ, અને એ ભૂમિની અંદરથી આ ધુંધુકારીનો જન્મ થયો છે, લોભને વશીભૂત થયો છે. કોઈ દિવસ સ્નાન કરે ન કરે, ભક્તિ કરવાની તો વાત જ નથી. ડાંગરજી મહારાજ કહેતા કે જે ઘરમાં સંધ્યા વંદન ન થતું હોય, પ્રભુના નામનું સ્મરણ ન થતું હોય, એ ઘર સ્મશાન કરતા પણ બદતર છે. શૌચ વગેરે ક્રિયાઓથી હીન છે આ ધુંધુકારી. સમય વીતતો ગયો, દુર્ભાવ વધતા ગયા, અને ધીરે ધીરે એને ચોરી કરવાની આદત પડી. પાપી લોકો પોતાના શરીરનું પોષણ કરવા માટે બીજાના ઐશ્વર્ય કે શક્તિ ઉપર તરાપ મારે છે, અને પોતાના હકનું જે નથી, બીજાના હકનું છે, એને પડાવી લેવા માટે એ તત્પર રહે છે. પોતાના જીવનમાં ભગવાને પોતાના શરીરમાં જન્મ આપ્યો ત્યારે બે વસ્તુ આપેલી છે. એક તો શરીરની અંદર શ્રમ આપેલો છે અને બુદ્ધિ આપી છે. તો જે માણસ ભગવાને આપેલા શ્રમની મહાન મૂડીનો ઉપયોગ કરતો નથી અને બીજાની ધન દોલત ઉપર જ નજર રાખ્યા કરે છે, સદબુદ્ધિને આવરિત કરી દુર્બુદ્ધિને પ્રકાશિત કરે છે, એવો વ્યક્તિ હંમેશા પોતાને અને બીજાને પણ નડે છે. તો ધુંધુકારી એ અવસ્થામાં છે. દારૂ, જુગાર, વ્યભિચાર, ચોરી કરવાની આદત પડી છે, અને રાજાના રાજમહેલની અંદરથી એને ચોરી કરી. વૈશ્યાગમન કરે છે. હવે નર્તકીઓને પણ એમ ખબર પડી જાય કે આ દ્રવ્ય ચોરીનું છે, અને એક દિવસ ધુંધુકારી જો પકડાઈ જશે તો રાજાની સજાને કારણે કદાચ આ દ્રવ્ય એ દ્રવ્ય લઈને અહીં આવે છે, એ નામ જો અમારું આવશે તો અમે પણ દંડિત થઈશું. એટલે એમણે ધુંધુકારીને 4 નર્તકીઓ બાંધી અને એને ઠેકાણે પાડી. સમય પહેલા જ્યારે અપમૃત્યુ થાય છે ત્યારે હમણાં જ કહ્યું એમ એના આત્માને ભટકવું પડે છે. એના ત્રાસને કારણે આત્મદેવે પણ ઘર છોડી દીધું. ભાઈ ગોકર્ણ, જેનું ઉત્પત્તિ સ્થાન એ ગાય છે, અને ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. એટલે એક સુપાત્રમાં ફલિત થયેલું એ ફળ ગોકર્ણના રૂપમાં પોતાના પિતાને ઉપદેશ કરે છે કે ધુંધુકારીના ત્રાસથી જો બચવું હોય તો વાનપ્રસ્થ અવસ્થાનો સ્વીકાર કરો. ગૃહસ્થ તરીકેની જવાબદારીઓ તમે બરાબર નિભાવી છે. પુત્ર મોહની લાલસાને કારણે ભાગ્યમાં ન હોવા છતાં મહાત્માજીના તપને કારણે તમને પુત્ર પ્રાપ્ત થયો છે. પણ હવે ખબર પડી કે એ પુત્ર આપને સુખ આપનારો નથી. સાચા સુખની શોધમાં આપ વન તરફ ગમન કરો, વાનપ્રસ્થિનો સ્વીકાર કરો. પિતાજી વનમાં ગયા છે. ગોકર્ણ પણ આ ધુંધુકારીના ત્રાસથી ભગવાનની ભક્તિ કરવા માટે એકાંત શોધે છે. સમય મળ્યો, સમાચાર મળ્યા, ધુંધુકારીનું અપમૃત્યુ થયું છે.
એનો જીવ ભટકતો થયો છે. ગોકર્ણ એ પ્રભુનું પાત્ર છે. એમાં ધર્મરૂપી વૃષભના 4 ચરણ પહેલેથી સ્થિત છે. દયા અને કરુણા એ હૃદયની અંદર ભારોભાર ભરેલી છે. એટલે જેમ સદબુદ્ધિને ધારણ કરનારો મનુષ્ય પછાત લોકોને ઊંચા ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, એમ આ ધુંધુકારીના જીવનમાં પણ ગોકર્ણએ મહત્વનો ભાગ ભજવ્યો અને એને માટે ભાગવત કથાનું એમણે આયોજન કર્યું છે. ટૂંકમાં પાત્ર કોઈ પણ હોય, એ પાત્ર દ્વારા આપણા જીવન માટે ઉદારતા હોય કે ન હોય, પણ આપણા હૃદયની અંદર જે પાત્ર માટે કરુણા અને દયાનો ભાવ જાગે તો સમજવું કે જ્ઞાન અને વૈરાગ્યની ભક્તિપૂર્વકની સેવાઓ ભગવાને આપણા માટે આરક્ષિત રાખી છે અને આપણા માધ્યમ દ્વારા એ કરાવવા માંગે છે. અને એનો લાભ એ દિવ્યાત્માના રૂપમાં, એ ભટકતી આત્માના રૂપમાં જે કંઈ હોય છે એને ચોક્કસ પ્રાપ્ત થતો હોય છે. એટલે ભગવાનની કથાનું આ શ્રવણ સર્વે પ્રકારના ભોગોથી મુક્ત રહીને સાંસારિક કષ્ટોના નિવારણ દ્વારા મુક્તિ અપાવનારું છે. ગૃહસ્થ જીવન સાધારણ જીવન નથી. ગૃહસ્થ એક તપોવન છે. એમાં જવાબદારી અને ઈમાનદારીની સાથે સાથે પોતાની ભક્તિના માર્ગને પ્રશસ્ત કરવા માટેની મોટી જવાબદારી પણ નિભાવવી પડી હોય છે. અને એને માટે આહાર વિહારની નિયમિતતા દ્વારા ઇન્દ્રિયોને યોગ્ય કાર્યમાં લગાવી રાખવી પડતી હોય છે. એટલે ભક્તિ ભાવને જાગૃત કરવા માટે સૌપ્રથમ ઇન્દ્રિયોનું નિયંત્રણ એ સુનિશ્ચિત કરવું પડે. કારણ કે કોઈ ઇન્દ્રિય આપણને ચેનથી બેસવા દેતી નથી. રસોડામાંથી સુગંધ આવે એટલે સતેજ બને. સુંદર મજાનું આપણને ગમતું ગીત સંભળાય એટલે આ કથામાંથી પાછું ત્યાં ચાલી જાય. આ બધી ઇન્દ્રિયો આપણને સ્થિર થવા દેતી નથી. તો ભક્તિ ભાવોને સ્થિર કરવા માટે ઇન્દ્રિયોને સ્થિર કરવી એ સૌથી મોટી મુખ્ય બાબત છે. અને એના માટે આહાર અને વિહાર એ અનિવાર્ય છે. આહાર વિહારની નિયમિતતા દ્વારા મનુષ્ય ઇન્દ્રિયોને યોગ્ય કાર્યમાં લગાવી રાખે, એને ભટકવા ન દે, તો જીવનમાં ચિંતા, નિરાશા, ઉદ્વેગ, ભય આવા મનોવિકારો એને સંશયમાં કે પાપમાં નાખી શકતા નથી. એટલે ઇન્દ્રિયોને પ્રભુના ચરણ સુધી પહોંચાડવા માટે હંમેશને માટે ભક્તિ ભાવથી તૈયાર રહેવું જોઈએ. તો આ દિવ્ય ભાવોને જાગૃત કરવા માટે પૂર્ણ ભાવ અને શ્રદ્ધા સહિત ભાગવતની યાત્રાને આપણે આવતીકાલે થોડી આગળ લઈ જઈશું. હવે આરતી થશે અને સદભાવના સ્વસ્તિ વાચન સાથે આ કાર્યને આપણે વિરામ આપીશું. જય જય રાજા રમણ હરિ બોલ, 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 જય જય રાધા રમણ હરિ બોલ,
हृदयारविन्दे भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय मनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी